ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે આપણે સાંભળીશું ગરુડ પુરાણનો અધ્યાય 11. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અધ્યાય 11, 10 ગાત્ર વિધિ વર્ણન. ગરુડજીએ ભગવાન શ્રી હરિને પૂછ્યું કે હે પ્રભુ, હે નારાયણ, મને હવે તમે સંપિંડનની વિધિ અને સૂતકના વિષયમાં બતાવો તથા શય્યા તથા પદદાનના વિષયમાં પણ એનો મહિમા બતાવો. આ સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે આ ક્રિયા એવી છે કે એનાથી પ્રેતનું નામ છૂટી જાય છે અને તે પિતૃગણોમાં નિવાસ કરે છે. જે પુત્ર સંપિંડન કર્યા વગર સૂતકથી નિવૃત્ત નથી થતો તે હંમેશા અશુદ્ધ રહે છે. આથી પુત્રને સંપિંડન કરવું જોઈએ. આના ઉપાય આ પ્રકારે છે. એ દિવસમાં બ્રાહ્મણ, 12 દિવસમાં ક્ષત્રિય અને 15 દિવસમાં વાણિક તથા 1 મહિનામાં શુદ્ર શુદ્ધ થઈ જાય છે. પ્રેતના સૂતકથી સંપિંડન લોકો 10 દિવસમાં શુદ્ધ થઈ જાય છે. જે કુળના લોકો હોય છે તેઓ 3 રાતમાં શુદ્ધ થાય છે અને પોતાના ગોત્રના લોકો નાહવા માત્રથી શુદ્ધ થઈ જાય છે. પેઢીઓના ભેદથી સૂતકના દિવસોમાં અંતર હોય છે. ઓછી ચોથી પેઢીમાં 10 રાત સુધી, 5મી પેઢીમાં 6, 6ઠ્ઠી પેઢીમાં 4 રાત અને 7મી પેઢીમાં 3 દિવસ સુધી સૂતક રહે છે. એના પછી 8મીમાં 1 દિવસે અને 9મીમાં 2 પ્રહર તથા 10મી પેઢીમાં સ્નાન કરવાથી જ સૂતક સમાપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ પરદેશમાં ગયેલો હોય છે, જો એના મૃત્યુનો સંવાદ 10 દિવસના અંદર મળે તો જેટલા દિવસ બાકી રહી જાય છે એટલા જ દિવસના સૂતક માનવા જોઈએ. આ દિવસ પછી જો 1 વર્ષ સુધી મૃત્યુને સૂચના મળે તો 3 રાત સુધી સૂતક થાય છે અને 1 વર્ષ પછી સમાચાર મળવાથી સૂતક માત્ર સ્નાન કરીને જ નષ્ટ થઈ જાય છે. અને જો પહેલા સૂતકના 2 ભાગ વીત્યા પછી બીજા લાગી જાય છે તો પહેલાની સાથે જ તે સમાપ્ત થઈ જાય છે. બાળકના દાંત નીકળવાના પહેલા જ જો એની મૃત્યુ થઈ જાય છે તો નાહવા માત્રથી શુદ્ધિ થઈ જાય છે. એના પછી લગ્ન નક્કી થવા પર 1 દિવસ અને એક લગ્ન પછી બંને કુળોમાં 3 રાત્રિના સૂતક હોય છે. ભાગ્યદાન અને લગ્નની વચ્ચેના સૂતક બંને કુળોમાં થાય છે, પરંતુ લગ્ન પછી ફક્ત પતિના ઘરમાં જો 6 મહિનાની અંદર ગર્ભસ્રાવ થઈ જાય છે તો ગર્ભના મહિનાની સમાન દિવસોમાં જ શુદ્ધિ થાય છે. ગર્ભના પતન થવા પર શુદ્ધિ તરત જ થઈ જાય છે. કળયુગમાં આ નિયમ છે કે બધા વર્ણોમાં વૃદ્ધિ સૂતક અને મૃતક સૂતકની શુદ્ધિ 10 દિવસમાં થાય છે. મૃતક સૂતકમાં દેવતાની પૂજા અભિનંદન ન કરવા જોઈએ. સંધ્યા, દાન, તપ, પિતરોનું તર્પણ આ બધું મૃતક સૂતકમાં ન કરવું જોઈએ. અને જે લોકો કરે છે એમને પૂર્વ કર્જ નષ્ટ થઈ જાય છે. એની સાથે મંત્રથી પવિત્ર વ્યક્તિને અગ્નિહોત્રી અને પતિને બ્રહ્મામાં નિષ્ઠા રાખવાવાળા ગૃહસ્થ અને રાજાને તથા વૃત્તિને સૂતક નથી લાગતા. મનુએ કહ્યું કે લગ્ન ઉત્સવ અને હવનમાં મૃતક સૂતક થવા પર પહેલાથી જ બનેલું અન્ન ખાવું જોઈએ, પરંતુ જો અજાણતામાં કોઈ દોષ થઈ જાય છે તો દોષનો ભાગ નથી લાગ્યો. મૃતક સૂતકમાં દાન આપવાવાળા દોષી થાય છે અને લેવાવાળા પણ દોષી થાય છે. આથી સૂતક પણ શુદ્ધિ માટે પિતાના સંપિંડન કરવું જોઈએ, જેનાથી તે પિતરલોક જઈ શકે. હે ગરુડ, મેં ધર્મશાસ્ત્ર અનુસાર 4 વર્ણો માઠ 12મા દિવસમાં સંપિંડનની વ્યવસ્થા કરી છે, પરંતુ કળિયુગમાં ધર્મના નુકસાનથી પુરુષની આયુ ઓછી થઈ જાય છે. આથી 12મા દિવસે સંપિંડનનું કરવું જ યોગ્ય છે. કોઈના મરવા પર ગૃહસ્થ લોકોને ત્યાં યજ્ઞોપવિત વ્રત ઉત્સવ નથી થતા. યાચકને જોઈએ કે તે ત્યાં સુધી ભિક્ષા ન લે જ્યાં સુધી તે સંપિંડન નથી થઈ જતું. મનુષ્ય કર્મના લોકમાં વિઘ્નોથી ભાગી બને છે. આથી સંપિંડન કરવું જોઈએ. મનુષ્યને જોઈએ કે તે મૃતક સ્થાનને ગોબર છાણથી લીપીને વિધાનપૂર્વક સંપિંડન કરે અને પછી એના પછી આચમન વગેરે કરીને વિશ્વદેવોનું પૂજન કરે. પછી રુદ્ર, સૂર્ય અને ઇન્દ્ર તથા પિતામહને ક્રમથી પિંડદાન કરે અને ચોથું પિંડ મૃતકને આપી દે. સુગંધિત વસ્તુઓમાં ભોજન, પાન, ઇલાયચી વગેરેથી પિંડ પૂજન કરે. એના પછી સુવાની સાલકથી પિંડના 3 ભાગ કરીને પિતામહ વગેરેના પિંડથી મિલાવી દે. જો પિતાના મરવા પર પિતામહ જીવિત છે તો એને પહેલા પ્રાપિતામહ 3 પિંડ આપે. એ જ ક્રમમાં એમાં મિલાવીને પિંડનું દાન કરે. માતાના પહેલા મરી જવા પર જો દાદી વિદ્યમાન હોય તો માતાના શ્રાદ્ધમાં પિતાના પિંડની આ પ્રકારની યોજના કરે કે
પ્રિપતામહી 3 પિંડ આપીને એની સાથે માતાના પિંડના તારણ ભાગ કરીને એમાં મિલાવીને માતા પિતાના મીપતામહ રૂપમાં એને પિતામહ યોગમાં લક્ષ્મીને પિતામહીના રૂપમાં સમજીને માતાના પિંડને મિલાવે અને એને એ જ રૂપમાં પુત્ર રહિત સ્ત્રીનું સંપિંડન પુરુષ પતિ કરે. સ્ત્રીનું સંપિંડીકરણ પતિ વગેરેની સાથે કરવું જોઈએ. હે ગરુડ, જે સ્ત્રી પુરુષ એક જ ચિતા પર ચઢીને બળે તો સસરા વગેરેથી વચ્ચે તણખલું રાખીને એ સતીનું સંપીડન કરવું જોઈએ. પુત્રને જોઈએ કે તે પહેલા પિતાને સતીનું પિંડદાન કરે, એના પછી સ્નાન કરે. જો સતી પતિના મૃત્યુના 10 દિવસની અંદર અગ્નિમાં પ્રવેશ કરે છે તો એના પતિની સાથે જ પથારી, સૈયા, દાન અને પિંડદાન કરવા યોગ્ય છે. એના પછી અતિથિને ભોજન ખવડાવીને પિત્તર, મુનિ, દેવતા અને દાનવોને તૃપ્ત કરીને મનુષ્ય પરમ પદને પ્રાપ્ત કરે છે. 1 ગ્રાસના બરાબર ભિક્ષા હોય છે અને 4 પુષ્કળ હોય છે અને 4 પુષ્કળનું 1 હંતકાર હોય છે. સંપિંડી યોગના અક્ષત ચંદનથી બ્રાહ્મણના ચરણોની પૂજા કરવી જોઈએ અને દાન આપવું જોઈએ. પોતાના આચાર્યને વર્ષભર માટે અન્ન, સોનું, ચાંદી આપવા જોઈએ અને એના પછી મંગળ કુમકુમથી 9 ગ્રહોને, દેવી અને વિનાયકની પૂજા કરવી જોઈએ. એના પછી આચાર્ય મંત્રયુક્ત અભિષેક કરી અને હાથમાં સૂતર બાંધીને પવિત્ર અક્ષત એટલે કે ચોખાનું દાન કરે. પછી 12 બ્રાહ્મણોને ભોજન ખવડાવે અને દક્ષિણા આપે. પછી એને પોતપોતાની આજીવિકા ક્રમને સ્પર્શ કરે. બ્રાહ્મણ જળને, ક્ષત્રિય શસ્ત્રને, વૈશ્ય પ્રતોદોને અને શુદ્ર દંડને સ્પર્શ ત્યારે પછી શુદ્ધિ થાય છે. મનુષ્યને જોઈએ કે તે સંપિંડન ક્રિયા કરીને ક્રિયામાં પ્રયુક્ત વસ્ત્રોના ત્યાગ કરીને અને સફેદ કપડાં પહેરીને સૈયા દાન કરે. સૈયા દાન અવશ્ય કરવું જોઈએ. સૈયા લાકડીથી બનેલી હોય છે અને ચિત્રોથી સુશોભિત હોય છે. રેશમથી બનેલી હોય છે. સફેદ રૂથી ઢંકાયેલી હોય છે. સુગંધિત હોય છે. ત્યારે એને ભૂમિમાં સ્થાપિત કરવામાં આવે અને છત્રી વગેરે લગાવીને જે વસ્તુ સૈયા માટે જરૂરી હોય એની સ્થાપના કરીને એ સૈયા પર લક્ષ્મી સહિત વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. એના પછી સુહાગવતી સ્ત્રી હોય તો સુહાગની બધી વસ્તુઓને રાખી અને પછી ગંધ ફૂલથી આભૂષિત કરીને સૈયાના ઉપર ભાગમાં લક્ષ્મીનારાયણને બેસાડે. ફૂલોથી લદાયેલી સૈયા પર લક્ષ્મીનારાયણને બેસાડીને એમની પૂજા, પછી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી એમનું ફરી પૂજન કરવું. એના પછી ઉત્તરની તરફ મોં કરીને પોતાની અંજલિમાં ફૂલોની લઈને બ્રાહ્મણની સામે ઊભા કરીને મંત્રનું ઉચ્ચારણ કરે અને કહે કે હે ભગવાન, ક્ષીરસાગરમાં તમારી સૈયાની સમાન જ અમને સૈયા પ્રાપ્ત થઈ. અને આ પ્રકારે પ્રાર્થના કરીને ફૂલોને બ્રાહ્મણ પર અને લક્ષ્મીનારાયણની પ્રતિમા પર છોડે અને સંકલ્પ સહિત સૈયાને બ્રાહ્મણને દાન આપી દે. અને પછી કહે કે હે બ્રાહ્મણ, તમને કોઈ શું આપી શકે, છતાં પણ આપ આને ગ્રહણ કરો. એના પછી સૈયા પર પ્રતિષ્ઠિત મૂર્તિઓના હલાવીને એમની પ્રદક્ષિણા કરો અને પછી વિસર્જન કરો અને પછી સૈયાનું દાન કરો. પ્રસ્તુત સૈયાને એક જ બ્રાહ્મણને આપવામાં આવી જોઈએ. અનેકને સૈયા આપવાવાળા અથવા એમને વેચવાવાળા નરકમાં પડે છે અને યોગ્ય બ્રાહ્મણને સૈયા દાન કરવાવાળા પુણ્યને પ્રાપ્ત કરે છે. દાન કરવાવાળા માતા પિતાના પણ પરલોક સુધરી જાય છે. આ દાનથી પરમ લાભ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ઇન્દ્રભવનમાં સંપૂર્ણ સુખપૂર્વક રહે છે. તે અપ્સરાઓ સહિત મહાપ્રલય સુધી આનંદપૂર્વક સુધી નિવાસ કરે છે. આવી સૈયા દાન કરવાથી તીર્થ અને પર્વોના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એના પછીથી હે ગરુડ, હું તને પદદાનના વિષયમાં બતાવું છું કે પદદાનની વિધિ આ પ્રકારે છે. પદદાનમાં વસ્ત્ર, છત્રી, જૂતા, અંગૂઠી, કમંડળ, પંચ પાત્ર આપવામાં આવે છે. આ વસ્તુઓની સાથે તાંબાનું પાત્ર, દંડ, ભોજન અને યજ્ઞોપવીત પણ આપવામાં આવે છે. આ રીતે મનુષ્યને જોઈએ કે તે 12મા દિવસે પોતાની શક્તિના અનુરૂપ તે બ્રાહ્મણને પાત્ર દાન કરે. આ દાનથી પુરુષ સદગતિ પ્રાપ્ત કરે છે. જેમ કે મેં પહેલા બતાવ્યું કે યમનો માર્ગ ખૂબ જ ગરમ હોય છે. આથી છાંયડા માટે છત્રીનું દાન આપવામાં આવે છે કે મસ્તક ઉપર સુંદર છાંયડો બની રહે. જૂતાનું દાન કરવાથી યમ માર્ગમાં આપવાવાળા ઘોડાની પ્રાપ્તિ થાય છે. વસ્ત્રદાન કર. ગરમી, શરદી અને હવા ચાલવાથી મળવાવાળા દુઃખને નષ્ટ થાય છે. યમદૂતોનો રંગ કાળો પીળો હોય છે. તેઓ રસ્તામાં અંગૂઠી વીંટી દાન કરવાવાળાને તંગ નથી કરતા. યમનો માર્ગ જળ રહિત હોય છે, પરંતુ જે વ્યક્તિ કમંડળનું દાન કરે છે એને માર્ગમાં તરસ લાગવા પર જળ મળી જાય છે. જે વ્યક્તિ તાંબાનું જળપાત્ર દાન કરે છે એને અનેક પરોબો લગાવવાનું ફળ મળે છે. આસન અને ભોજન આપવાની વ્યવસ્થા આથી કરવામાં આવે છે કે પ્રાણી યમ માર્ગમાં ધીમે ધીમે જાય અને સુખપૂર્વક આરામ કરતો ખાતો જાય. આ પ્રકારે સંપિંડનના
સંપિંડનના દિવસે મનુષ્ય વિધિપૂર્વક ભોજન આપે તે ચાંડાલ વગેરેને ભોજન કરાય. સંપિંડન પછી વર્ષની અંદર પ્રત્યેક મહિનામાં કંભ દાન કરવું જોઈએ અને પ્રયત્નિક ક્ષય તૃપ્તિ માટે એને જોઈએ કે તે વારંવાર કુંભ દાન કરે. મનુષ્યએ એવું વિચારવું જોઈએ કે માસિક અને વાર્ષિક વિશેષ તિથિઓ પર વિશેષ રૂપથી શ્રાદ્ધ કરે. પૂર્ણમાસીય મરવાવાળાની શ્રાદ્ધ તિથિ પાક્ષિક રૂપથી ચતુર્થી હોય છે અને ચતુર્થી વાળાની નવમી વાળાની ચતુર્થીનું હોય છે. આ પ્રકારે નક્કી કરીને 20મા દિવસે પાક્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ. જો એક મહિનામાં 2 સંક્રાંતિ હોય ત્યારે બંને મહિનાઓમાં શ્રાદ્ધ મૂળ મહિનામાં કરવું જોઈએ અને જો એક મહિનામાં 2 મહિના થઈ જાય તો 30 તિથિઓ અને પૂર્ણ પક્ષની જ માન્યતા થાય છે. જો તિથિના પહેલા અડધા ભાગમાં મૃત્યુ થઈ ગયું હોય તો આખો પૂર્વનો ભાગ અને જો અડધા જ ભાગમાં થયું હોય તો એને આગળના મહિનામાં ભાગે ગણવો જોઈએ. આ પ્રકારે પંડિતોને મલ માસના વિચાર કરવા જોઈએ કે કેમ કે મલ માસમાં જ સંપિંડીકરણ યોગ્ય હોય છે. વર્ષની વચ્ચે જો મહિનો વધારે હોય તો 13મા મહિનામાં વાર્ષિક ક્રિયા કરવી જોઈએ. સંક્રાંતિ યુક્ત મહિનામાં પિંડદાન કરવું જોઈએ. આ રીતે સંવત્સર પૂર્ણ થવા સુધી મનુષ્યને જોઈએ કે તે વાર્ષિક શ્રાદ્ધ કરતો રહે. સંવત્સર પછી પ્રત્યેક શ્રાદ્ધમાં 3 પિંડોનું દાન કરવું જોઈએ. વાર્ષિક શ્રાદ્ધ વગર તીર્થયાત્રા પિતૃ સંબંધિત કાર્ય ન કરવા જોઈએ. શ્રાદ્ધના અવસર પર તુલસીની મંજરીઓથી વિષ્ણુની ખડાવું પૂજન કરવું જોઈએ અને પછી ગાયના તીર્થમાં પિંડ દાન કરવું જોઈએ. ગાયના માથા પર શમીના પતાથી પૂજન કરીને જે પિંડદાન કરવામાં આવે છે એનાથી 7 ગોત્ર અને 100 કુળનો ઉદ્ધાર થાય છે. આ રીતે ગયામાં જઈને પિંડદાન કરવાથી પિતા સંતુષ્ટ થાય છે. ગયાના તીર્થમાં પિંડ દાન કરવું જોઈએ. ગાયના માથા ઉપર શમીના પતાથી પૂજન કરીને પિંડદાન કરવામાં આવે છે અને એનાથી 7 ગોત્ર અને 100 કુળનો ઉદ્ધાર થાય છે. આ રીતે ગયામાં જઈને પિંડદાન કરવાથી પિતા સંતુષ્ટ થાય છે અને એવા પુત્રનો જન્મ લેવો પૂરી રીતે સફળ થઈ જાય છે. હે ગરુડ, હિમાલયની પાસે વર્તમાન કલાપ નામક એક બાગ છે. એમાં પિતૃઓ દ્વારા એક કથા સંભળાવવામાં આવી છે. આ કથા મનુના પુત્ર ઈક્ષ્વાકુની કથા છે. એમાં કહેવામાં આવ્યું છે કે જે ગયા જઈને દરથી પિંડદાન કરે છે તેઓ સન્માર્ગશીલ થશે. આ પ્રકારે હે ગરુડ, જે પુત્ર આ ક્રિયા કરે છે તે પાપ મુક્ત થઈ જાય છે. આવી ક્રિયા કરવાથી ભારદ્વાજના 7 પુત્ર પોતાના જન્મની પરંપરા ભોગવીને બહુનો વધ કર્યો પછી પિતૃઓના પ્રતાપથી પાપ મુક્ત થઈ ગયા. આના સિવાય દર્શાણ દેશમાં 7 વાઘ અને કાલાંતર પર્વતમાં મૃગશરી દ્વીપમાં ચક્રવાસ અને માનસરોવરમાં હંસ પોતાના પિતરોના પ્રાપ્તિ પાપ મુક્ત થઈ ગયા. આ પ્રકારે પુત્રએ પિતૃભક્ત હોવું જોઈએ. પિતાની ભક્તિથી પરલોક અને આલોકમાં સુખ મળે છે. આથી મેં તમને પુત્રને મુક્તિ આપવાના અને પવિત્ર કરવાવાળી આ ક્રિયા અને ભાવને બતાવ્યા છે. હવે તમારે જે પૂછવું હોય તે પૂછી લો. મિત્રો, આ હતો ગરુડ પુરાણનો અધ્યાય 11. તો મિત્રો, જો તમને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.